નમસ્કાર, હું આસ્થા ગોસ્વામી ધ કેસરી ન્યૂઝ સાથે રખડતા ઢોરોથી રાહદારીઓ ત્રાહિમામ. આખલા યુદ્ધ. શહેરમાં રાત્રે 3 દરવાજા પાસે વાતાવરણ ગરમાયું. વિસનગર શહેરના જાહેર માર્ગો ઉપર રખડતા ઢોર બાબતે વહીવટીતંત્ર દ્વારા કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવતી નથી, જેના કારણે સ્થાનિક રહીશોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. આ અંગે નગરપાલિકા તંત્ર દ્વારા ગંભીરતાપૂર્વક કોઈ કામગીરી કરવામાં આવશે ખરી? ગઈકાલ રાત્રે શહેરના હારીસામાં 3 દરવાજા વિસ્તારમાં 2 આખલાએ ભારે આતંક મચાવ્યો હતો, જેના કારણે આ વિસ્તારના વેપાર ધંધા કરતા લોકો અને દિવસ દરમિયાન ઉનાળાની ગરમીથી ત્રાહિમામ પોકારી ઉઠેલા શહેરીજનો રાત્રે ગૌરવ પખ રોડ ઉપર ફરવા માટે સહપરિવાર સાથે નીકળ્યા હતા. તેઓમાં પણ ભારે નાસભાગ મચી ગઈ હતી. સતત લડતા આ આખલાઓના કારણે ઘડીકવાર માટે તો આખો રસ્તો બ્લોક થઈ ગયો હતો અને રાહદારીઓ અને દ્વિચક્ર વાહનો ચાલકોએ પણ જ્યાં જગ્યા મળે ત્યાં આશરો લઈ લીધો હતો. દિવસે તો આ રખડતા આખલાની લડાઈના કારણે શહેરીજનોની હેરાન પરેશાન થઈ રહ્યા હતા અને હવે તો રાત્રે પણ શહેરના જાહેર માર્ગો ઉપર બહાર નીકળી શકાય તેમ નથી તેવી ચર્ચા રાહદારીઓ અને વેપારીઓ કરી રહ્યા હતા. વહીવટીતંત્ર ખાડે જઈ રહ્યું હોય તેમ લાગી રહ્યું છે તેવો આક્રોશ લોકોમાં જોવા મળી રહ્યો છે. શહેરીજનો આ રખડતા ઢોરોના કારણે ત્રાહિમામ પોકારી રહ્યા છે. રિપોર્ટર પારુલ પંડ્યા, વિસનગર સાથે.